જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યા પર જેની પ્રકૃતિ પોતાની આગવી ઓળખ ધરાવે છે। હા, હું વાત કરી રહ્યો છું આદરી ગામની, જે સોમનાથથી થોડે જ દૂર સ્થિત છે। આદરીના નજારા અને અહીંના રહસ્યમય ઇતિહાસ વિશે જણાવું તો આ છે આદરી ગામની અલગ મહત્વ ધરાવતી જગ્યા, જે ગુપ્ત ગંગા તરીકે ઓળખાય છે। કહેવાય છે કે મહાન પરમ પૂજ્ય દધીચી ઋષિએ અહીં વર્ષો સુધી તપસ્યા કરી હતી। તેમની તપસ્યાના પવિત્ર પ્રભાવથી અહીં ગુપ્ત ગંગા પ્રકટ થયા છે। લોકકથા મુજબ આ પાણી પવિત્ર માનવામાં આવે છે અને અહીંના લોકોના માનવા પ્રમાણે તે ન સિર્ફ દેહને શુદ્ધ કરે છે, પણ આત્માને પણ શાંતિ આપે છે। આદરી બીચ અને ગુપ્ત ગંગાના નમ્ર પાવન દ્રશ્યો સાથે હું લઉં છું વિદાય। નવી જગ્યા સાથે મળશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।